જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી રતલામી સેવ કઢીનું શાક। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। આપણે રતલામી સેવ ટમેટાનું શાક બનાવવાનું છે। તો અહીંયા મેં 2 ટમેટા કટરથી કટ કરીને રાખેલા છે। એક મોટો કાંદો આવે તે આપણે કટરથી કટ કરીને રાખેલો છે। આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે। વઘાર કરવા માટે લીલો લીમડો જોશે, તેલ જોશે અને જે રતલામી સેવ આવે તે જોશે અને પાણી જોશે વઘાર કરવા માટે। સૌ પ્રથમ તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું। કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં તેલ નાખીશું। 3 પાવરા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થવા દેશું, પછી આપણે રાઈ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેશું। 1 ચમચી રાઈ નાખી દેશું। રાઈ સરસ ફૂટી ગઈ છે તો હવે 1 ચમચી જીરું નાખી દેશું। આખું જીરું નાખીશું। અડધી ચમચી હિંગ નાખી દેશું। લીલા લીમડાના પાન નાખી દેશું। જે લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું। બધું બરાબર મિક્સિંગ કરી લેશું। જે કાંદા સમારીને રાખેલા છે તે નાખી દેશું। બધું બરાબર મિક્સિંગ કરી લેશું ને જ્યાં સુધી કાંદા બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી રહેવા દેશું। આ શાક પરોઠા અથવા રોટલી સાથે બહુ સારું લાગે છે। કાંદાને ધીમા તાપે પાકવા દેશું। તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને શેર ચોક્કસ કરી દેજો। ગેસ ધીમો જ રાખીશું। બે મિનિટ સુધી પાકવા દેશું કાંદાને, જેથી કરીને કાંદાનો ટેસ્ટ સારો આવે શાકમાં। જેમ કાંદા તેલમાં ચડે તેમ કાંદાનો કલર બદલાઈ જાય છે। હવે તેમાં 1 ચમચી નમક નાખી દેશું। અડધી ચમચી હળદર નાખી દેશું।
1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું, જેથી કરીને શાકનો કલર સારો આવે. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. ટમેટાં કટ કરીને રાખેલા છે તે નાખી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ટમેટાને મસાલા સાથે ચડવા દેશું. વધારે પાણી નહીં નાખીએ, 2 ચમચી જેટલું ખાલી પાણી નાખીશું. શાકને ધીમા તાપે પાકવા દેશું. જેમ શાક પાકશે તેમ ટેસ્ટ સારો આવશે ને શાક પણ એટલું સ્વાદિષ્ટ બનશે. તમે જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરજો. જેમ શાક પાકશે એમ તેલ છૂટું પડવા લાગશે. બે મિનિટ સુધી શાકને ઢાંકી દેશું, જેથી કરીને શાક સરસ પાકી જાય. હવે શાકને જોઈ લેશું. તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે. તો હવે ટમેટાને બેલેન્સ આપવા માટે અડધી ચમચી ખાંડ નાખીશું. ગળ પણ તમારે ન નાખવું હોય તો પણ ચાલે, તો પણ શાક સરસ સ્વાદિષ્ટ જ બને છે. હવે થોડોક રસો રાખીશું. શાકમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. તમારે વધારે રસાવાળું ખાવું હોય શાક તો વધારે રસો રાખી શકો છો. પાણીને સરસ ઉકળવા દેશું, પછી સેવ નાખીશું. આ રતલામી સેવ કહેવાય. તમે કરિયાણાની દુકાને માગશો આ સેવ એટલે તમને આરામથી મળી જશે. લીલા કલરના પેકેટમાં આ સેવ આવે છે. રસો સરસ ઉકળી ગયો છે તો તેમાં હવે રતલામી સેવ નાખી દેશું. આપણે સેવને વધારે હલાવશું નહીં. તમે જોઈ શકો છો ને કેટલું સરસ શાક બની ગયું છે. હાઈ ક્લાસ. તમે એકવાર બનાવીને ઘરમાં બધાને ખવડાવશો તો વારંવાર તમને કહેશે કે આ જ શાક બનાવજો. એટલું સારું બને છે ને સ્વાદિષ્ટ તો એટલું થાય છે કે બસ ખાતા જ રહીએ. હવે ગેસ બંધ કરી દેશું. શાક રેડી થઈ ગયું છે.
રતલામી સેવનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લેશું. તૈયાર થઈ ગયું છે આપણું રતલામી સેવ કઢીનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રતલામી સેવ કઢીનું શાક કેવું લાગ્યું ને તમે ચોક્કસથી આ શાક બનાવજો.